Hello, good morning student. Today I am going to teach about the minerals. Now we start. What is the minerals? Inorganic elements needs by the body for the following function. જો કે એક ઇનઓર્ગેનિક એલિમેન્ટ છે કે જે બોડી માટે શું છે જરૂરિયાત છે. તો જો કે એના ફંક્શન કયા છે? બિલ્ડ ધ ટિશ્યુ એટલે બોડીના ટિશ્યુને બનાવે છે, રેગ્યુલેટ ધ બોડી ફ્લુઇડ, આસિસ્ટ ઇન બોડી ફંક્શન, હેલ્પ ફ્રોમ બોડી સ્ટ્રક્ચર. ઓકે, બોડીના સ્ટ્રક્ચર માટે, બોડીના ફંક્શન માટે, બોડીના ફ્લુઇડને રેગ્યુલેટ માટે એન્ડ ટિશ્યુને બિલ્ડઅપ માટે શું છે જરૂરી છે મિનરલ્સ. રિમાઇન્સ એઝ વેન ફૂડ ઇઝ અ બર્ન્ટ. હવે જોઈએ ક્લાસિફિકેશન ઓફ મિનરલ્સ. એના બે ટાઈપ છે મિનરલ્સના, એક મેજર મિનરલ્સ એન્ડ માઇનર મિનરલ્સ. હવે જોઈએ કે મેજર મિનરલ્સની અંદર શું જોવા મળે છે. મેજર એટલે મોટા પ્રમાણમાં. રિક્વાયર્ડ ઇન અમાઉન્ટ ગ્રેટર દેન 100 mg અ ડે. પર ડે કેટલા મિનરલની જરૂર પડશે? 100 mgની જરૂર પડે છે. સમટાઈમ કોલ ધ મેક્રો મિનરલ્સ. ઓકે, મેજર મિનરલને બીજા કયા નામથી ઓળખાય છે? મેક્રો મિનરલથી ઓળખાય છે. ટ્રેસ મિનરલ મીન્સ કે માઇનોર મિનરલ્સ અથવા તો માઇક્રો મિનરલ્સ. રિક્વાયર્ડ ઇન ધ ડાયટ ઇન અમાઉન્ટ લેસર દેન 100 mg અ ડે પર ડે. ઓકે, સમટાઈમ કોલ ધ મેક્રો મિનરલ્સ. ઓકે, મેજર મિનરલ એટલે કે દિવસની અંદર 100 mgની જરૂરત પડે છે એન્ડ માઇક્રો મિનરલ્સ દિવસની અંદર 100 mg કરતાં બી ઓછું પ્રમાણમાં લેવામાં આવે તો બી ચાલે. નેક્સ્ટ આપણે જોઈએ કે આયન. ઇલેક્ટ્રિકલી ચાર્જ એટમ રિઝલ્ટ ફ્રોમ ધ કેમિકલ રિએક્શન. એનાયન મતલબ કે નેગેટિવ ચાર્જ, કેટાયન મતલબ પોઝિટિવ ચાર્જ. મિનરલ સોલ્ટ ડિઝોલ્વ ઇન ધ વોટર બ્રેક ઇન્ટુ ધ સ્પ્રેડ આયન ધ ઇલેક્ટ્રોન. ઓકે, મિનરલ જ્યારે વોટરની અંદર ડિઝોલ્વ થાય છે તો એ જે કેમિકલ પ્રોસેસ હોય છે એની અંદર શું સેપરેટ થાય છે? ઇલેક્ટ્રોલાઇટ સેપરેટ થાય છે, એનાયન અને કેટાયન. નેક્સ્ટ આપણે જોઈએ મેજર મિનરલ્સની અંદર કેલ્શિયમ. કેલ્શિયમ ઇઝ અ વન ટાઈપ ઓફ ધ મેજર મિનરલ્સ. હવે જોઈએ કે વિચ ફૂડ સોર્સિસ ઓફ ધ કેલ્શિયમ, કે કયા ફૂડ સોર્સિસ કયા છે ફૂડના કે જેમાંથી કેલ્શિયમ મળી આવે છે? મિલ્ક, દૂધ, ચીઝ, સેર્ડન, સાલ્મોન, સમ ડાર્ક ગ્રીન લીફ વેજીટેબલ્સ. આ બધા શું છે? ફૂડ સોર્સિસ છે. શાના? કેલ્શિયમના. હવે એના જોઈએ ફંક્શન, કે વિચ ફંક્શન ફોલોઈંગ ધ કેલ્શિયમ, કે કેલ્શિયમના ફંક્શન કયા છે? તો ડેવલપમેન્ટ ઓફ ધ બોન એન્ડ ટીથ. ઓકે, આપણને ખબર જ છે કે કેલ્શિયમ બોન અને ટીથના બંધારણ માટે જરૂરી છે. ઓકે, ટ્રાન્સમિશન ઓફ નર્વ ઇમ્પલ્સ. ઓકે, નર્વના ઇમ્પલ્સન માટે બી શું છે? કેલ્શિયમ જરૂરી છે. બ્લડ ક્લોટિંગ માટે બી જરૂરી છે. નોર્મલ હાર્ટ એક્શન માટે અને નોર્મલ મસલ્સની એક્ટિવિટી માટે કેલ્શિયમ શું છે? જવાબદાર છે. ઓકે, હવે જોઈએ ડેફિશિયન્સી એન્ડ ટોક્સિસિટી, કે કેલ્શિયમની ટોક્સિસિટી એટલે કે વધી જાય અને ડેફિશિયન્સી એટલે કે એનું પ્રમાણ જેટલું હોવું જોઈએ એટલું ના હોય તો આપણને કયા કયા ડિસીઝ જોવા મળે છે? ઓસ્ટિયોપોરોસિસ, ઓસ્ટિયોમલેશિયા, રિકેટ્સ, ટિટેની, રિટાર્ડેડ ગ્રોથ, પુઅર ટૂથ એન્ડ બોન ફોર્મેશન. ધીસ ઓલ આર ડેફિશિયન્સી ઓફ ધ કેલ્શિયમ. ઓકે, એની અંદર આપણે જોઈએ ઓસ્ટિયોપોરોસિસ મીન્સ કે પોરસ બોન. ઓકે, એટલે શું થઈ જાય કે બોનની અંદર છિદ્રા પડી જાય છે. કેરેક્ટર બાય લો બોન ડેન્સિટી ઓર ધ માસ, એટલે શું થાય? જે ઘનતા હોય છે બોનની એ ઘટી જાય છે ઓસ્ટિયોપોરોસિસની અંદર. રિડ્યુસ અમાઉન્ટ ઓફ ધ બોન ટિશ્યુ, કે બોનના ટિશ્યુ શું થઈ જાય છે? ઘટી જાય છે. એન્ડ ધ ફ્રેઝિલ બોન, બોન કેવા બની જાય છે? એકદમ ફ્રેઝિલ ટાઈપ બની જાય છે. રિકેટ્સ, softening of the bone in the children potentially leading to the fracture and deformity. ઓકે, ચિલ્ડ્રનની અંદર જો કેલ્શિયમની ડેફિશિયન્સી જોવા મળે તો રિકેટ્સ નામનું ડિઝીઝ કન્ડિશન જોવા મળે છે. તો આની અંદર શું થાય છે? બોન સોફ્ટનેસ જોવા મળે છે. ઓસ્ટિયોમલેશિયા, બોન્સ લૂઝ ધ કેલ્શિયમ એન્ડ બીકમ ધ સોફ્ટ એન્ડ મેક ડિફોર્મ. ઓકે, શું જોવા મળે છે આની અંદર? બોન્સ લૂઝ કેલ્શિયમને લૂઝ કરે છે અને બોન ઓસ્ટિયોમલેશિયાની અંદર શું થઈ જાય છે? સોફ્ટ થઈ જાય છે અને ડિફોર્મિટી જોવા મળે છે. ટિટેની, ઇનવોલેન્ટરી કોન્ટ્રાક્શન ઓફ ધ મસલ્સ. જુઓ કે આ બધા જ પ્રોબ્લેમ્સ આના લીધે જોવા મળે છે, કેલ્શિયમની ડિફિશિયન્સીના લીધે. કેલ્શિયમ શું છે? એક મેજર મિનરલ છે. હવે આપણે જોઈએ ફોસ્ફરસ. ફોસ્ફરસ ઇઝ ઓલ્સો વન ટાઈપ ઓફ ધ મેજર મિનરલ્સ. ઓકે, તો ફોસ્ફરસ આની અંદરથી મળે છે. જુઓ ફૂડ સોર્સિસ મિલ્ક, ચીઝ, લીન મીટ, પોલ્ટ્રી, ફિશ, હોલ ગ્રેન સિરિયલ્સ, લીગમ્સ એન્ડ નટ્સ. ઓકે, હવે કે જોઈએ કે ફંક્શન, કે વિચ આર ફંક્શન ઓફ ધ ફોસ્ફરસ. ડેવલપમેન્ટ ઓફ ધ બોન એન્ડ ટીથ,
મેન્ટેન ધ નોર્મલ પીએચ ઓફ ધ બ્લડ. ઓકે, ફોસ્ફરસ બીજું શું કામ કરે છે? બ્લડની પીએચને મેન્ટેન કરવા માટે મદદરૂપ થાય છે. કોન્સ્ટિટ્યુટ ઓફ ઓલ બોડી સેલ્સ. ઓકે, સેલ્સના બંધારણ માટે બી. ઓકે, CHO એન્ડ ફેટ મેટાબોલિઝમ, કાર્બોહાઈડ્રેટની બધાના મેટાબોલિઝમની અંદર બી શું છે? ફોસ્ફરસ જવાબદાર છે. હવે જોઈએ કે ડેફિશિયન્સી એન્ડ ટોક્સિસિટી. જોઈએ કે ફોસ્ફરસની ડેફિશિયન્સી એન્ડ ટોક્સિસિટીના લીધે શું જોવા મળે છે? પુઅર ટૂથ એન્ડ બોન ફોર્મેશન. ઓબ્વિયસલી વી નો અબાઉટ ધ બોન ફોર્મેશન ઇઝ બીકમ ધ ફોસ્ફરસ એન્ડ કેલ્શિયમ. ઓકે, બોનના ફોર્મે વીકનેસ, એનોરેક્સિયા અને જનરલ મેલેસ જોવા મળે છે. નેક્સ્ટ આપણે જોઈએ પોટેશિયમ. ઓકે, તો વિચ આર ધ સોર્સિસ ઓફ ધ પોટેશિયમ? ઓરેન્જ, બનાના, dried fruit, vegetable, legume, milk, cereal and meats. This is a sources of a potassium. Okay. ફંક્શન, કોન્ટ્રાક્શન ઓફ ધ મસલ્સ. પોટેશિયમ શાના માટે જવાબદાર છે? મસલ્સના કોન્ટ્રાક્શન માટે. મેન્ટેનન્સ ઓફ ધ ફ્લુઇડ એન્ડ બેલેન્સ. જો ફ્લુઇડ બેલેન્સને મેન્ટેન કરવા માટે બી પોટેશિયમ જરૂરી છે. ટ્રાન્સમિશન ઓફ નર્વ ઇમ્પલ્સ. ઓકે, નર્વ ઇમ્પલ્સના ટ્રાન્સમિશન માટે. રેગ્યુલર હાર્ટ રિધમ, હાર્ટની રિધમને રેગ્યુલર કરવા માટે અને સેલના મેટાબોલિઝમ માટે શું છે? પોટેશિયમ જરૂરી છે. હવે આપણે જોઈએ ડેફિશિયન્સી એન્ડ ટોક્સિસિટી. ઓકે, તો ડેફિશિયન્સીના લીધે શું જોવા મળે છે? હાઇપોકેલેમિયા. ઓકે, પોટેશિયમના ડેફિશિયન્સીને શું કહેવામાં આવે છે? હાઇપોકેલેમિયા, મસલ્સ વીકનેસ, કન્ફ્યુઝન, એબનોર્મલ હાર્ટબીટ જોવા મળે છે પોટેશિયમની ડેફિશિયન્સીના લીધે. હવે જોઈએ કે ટોક્સિસિટીના લીધે શું જોવા મળે છે? હાઇપરકેલેમિયા, પોટેન્શિયલી લાઈફ થ્રેટનિંગ, ઇરેગ્યુલર હાર્ટ બીટ. ઓકે, ધેન આપણે જોઈએ સોડિયમ. જોઈએ કે સોડિયમના ફૂડ સોર્સિસ કયા છે? ટેબલ સોલ્ટ, બીફ, એગ્સ, poultry, milk, cheese, soya sauce, these all are contained of the sodium. Okay, તો moderate amount in the bread and the vegetable. ઓકે, થોડાક મહત્તમ પ્રમાણની અંદર બ્રેડમાંથી અને વેજીટેબલમાંથી સોડિયમ મળી આવે છે. લાર્જ અમાઉન્ટ ઇન પ્રોસેસ્ડ ફૂડ. ઓકે, પ્રોસેસ ફૂડની અંદર શું હોય છે? સૌથી વધારે સોડિયમ હોય છે. હવે જોઈએ કે વિચ ફંક્શન ઓફ ધ સોડિયમ? મેન્ટેનન્સ ઓફ ધ ફ્લુઇડ બેલેન્સ. ઓકે, શું કરે છે? ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સને મેન્ટેન કરવા માટે. ટ્રાન્સમિશન ઓફ ધ નર્વ ઇમ્પલ્સ, નર્વના ઇમ્પલ્સ માટે. એસિડ બેઝના બેલેન્સને મેન્ટેન કરવા માટે. મસલ્સ કોન્ટ્રાક્શન માટે સોડિયમ જવાબદાર છે. હવે આપણે જોઈએ ડેફિશિયન્સી એન્ડ ટોક્સિસિટી ઓફ ધ સોડિયમ. ઓકે, હવે જોઈએ કે સોડિયમ ડેફિશિયન્સીના લીધે શું જોવા મળે છે? નોઝિયા, એક્ઝ્યુએશન, મસલ્સ ક્રામ્પ. ટોક્સિસિટીમાં શું જોવા મળશે? હાઇપરટેન્શન એન્ડ એડિમા. આપણને ખબર જ છે કે સોડિયમનું પ્રમાણ વધી જાય તો આપણને શું જોવા મળે છે? હાઇપરટેન્શન જોવા મળી શકે છે. જો એડિમા આવી રીતે જોવા મળે છે. નેક્સ્ટ છે ક્લોરાઇડ. ઓકે, તો જોઈએ કે ફૂડ સોર્સિસ ઓફ ધ ક્લોરાઇડ. ટેબલ સોલ્ટ, એગ્સ, સી ફૂડ એન્ડ મિલ્ક. હવે જોઈએ કે વિચ ફંક્શન ઓફ ધ ક્લોરાઇડ? ક્લોરાઇડના ફંક્શન શું છે? ગેસ્ટ્રિક એસિડિટી. ઓકે, રેગ્યુલેટ ધ એસિડ બેઝ બેલેન્સ ઇન ધ બોડી, મેન્ટેન ધ ફ્લુઇડ એન્ડ ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ, ફોર્મેશન ઓફ હાઇડ્રોક્લોરિક એસિડ. ઓકે, હાઇડ્રોક્લોરિક એસિડને શું કરે છે? ક્લોરાઇડ બનાવે છે, એનું ફંક્શન છે. ડેફિશિયન્સી એન્ડ ટોક્સિસિટી. હવે જુઓ કે ડેફિશિયન્સીના લીધે ઓબ્વિયસલી શું જોવા મળે છે? ઇમ્બેલેન્સ ઇન ગેસ્ટ્રિક એસિડિટી. ઓકે, એસિડિટીની અંદર પ્રોબ્લેમ ક્રિએટ થાય છે. ઇમ્બેલેન્સ ઇન ધ બ્લડ પીએચ. ઓકે, બ્લડ પીએચમાં શું જોવા મળે છે? ઇમ્બેલેન્સ જોવા મળે છે. નોઝિયા એન્ડ એક્ઝાઝ્યુએશન્સ. ઓકે, આ ક્લોરાઇડની શું હતી? ડેફિશિયન્સી એન્ડ ટોક્સિસિટી. હવે આપણે જોઈએ મેગ્નેશિયમ. હવે જોઈએ કે મેગ્નેશિયમ શામાંથી મળે છે? ગ્રીન લીફ વેજીટેબલ, હોલ ગ્રેન્સ. ઓકે, એવોકેડોસ, નટ્સ, મિલ્ક, લીગમ્સ, બનાના, નટ્સ, સી ફૂડ, ચોકલેટ એન્ડ કોકા. ઓકે, આમાંથી શું મળે છે? આપણને મેગ્નેશિયમ મળે છે. હવે જોઈએ કે ફંક્શન ઓફ ધ મેગ્નેશિયમ. નર્વ ટ્રાન્સમિશન, સિન્થેસિસ ઓફ ધ એટીપી, એડેનો ટ્રાઇફોસ્ફેટ, ધીસ વન ટાઈપ ઓફ ધ એનર્જી, એક્ટિવેશન ઓફ ધ મેટાબોલિક એન્ઝાઇમ, મસલ્સ એક્ટિવિટી, કોન્સ્ટિટ્યુશન ઓફ ધ બોન, મસલ્સ એન્ડ આરબીસી. જો આ બધા ફંક્શન જોવા મળે, ફંક્શન માટે જવાબદાર છે મેગ્નેશિયમ. હવે જોઈએ કે ડેફિશિયન્સી એન્ડ ટોક્સિસિટી. તો નોર્મલી અનનોન, મોસ્ટલી ફાઇન્ડ આઉટ નથી કરી શકતી, તો બી મેન્ટલી, ઇમોશનલી એન્ડ મસલ્સ ડિસઓર્ડર્સ જોવા મળી શકે છે મેગ્નેશિયમની ડેફિશિયન્સીથી.
હવે આપણે જોઈએ માઇનર મિનરલ્સ. માઇનર મિનરલ્સની અંદર આપણે જોઈએ આયર્ન. ઓકે, તો ફૂડ સોર્સિસ ઓફ ધ આયર્ન, જો આયર્ન શાની અંદરથી મળે છે? મસલ્સ, મીટ, પોલ્ટ્રી, સેલફિશ, liver, legumes, dried fruit, whole grain or enriched bread and cereals, dark green and leafy vegetable and molasses. ઓકે, આ બધા શું છે? આયર્નના સોર્સિસ છે કે આ બધા વસ્તુમાંથી શું મળી આવે છે? આપણને આયર્ન મળી આવે છે. હવે જોઈએ ફંક્શન ઓફ ધ આયર્ન. હિમોગ્લોબિનના ફોર્મેશન માટે, ટ્રાન્સપોર્ટેશન, ઓક્સિજન એન્ડ CO2 માટે, કોમ્પોનન્ટ ઓફ ધ સેલ્યુલર એન્ઝાઇમ એસેન્શિયલ ફોર એનર્જી પ્રોડક્શન. ઓકે, એનર્જીના પ્રોડક્શન માટે બી આયર્ન શું છે? જવાબદાર છે. હવે જોઈએ ડેફિશિયન્સી એન્ડ ટોક્સિસિટી. આયર્નની ડેફિશિયન્સીના લીધે શું જોવા મળે છે? આયર્ન ડેફિશિયન્સી, એનિમિયા જોવા મળે છે. હવે જુઓ કે આયર્નની ડેફિશિયન્સી હોય તો શું શું જોવા મળી શકે છે? વીકનેસ, ફટીગ, ડિઝીનેસ, લોસ ઓફ વેઇટ, પેલોર, કોલ્ડનેસ ઓફ ધ હેન્ડ એન્ડ ફીટ. ઓકે, નોર્મલ અમાઉન્ટ અને એનેમિક અમાઉન્ટ રેડ બ્લડ સેલ. જો અહીંયા દેખાય છે પિક્ચરમાં. હવે આપણે જોઈએ આયોડિન. આયોડિન ઇઝ અ વર્લ્ડ ટાઈપ ઓફ ધ માઇનર મિનરલ્સ. આયોડિન શામાંથી મળે છે? આયોડાઇઝ સોલ્ટ એન્ડ સી ફૂડમાંથી મળી આવે છે. ફંક્શન શું છે? રેગ્યુલેશન ઓફ બેઝડ મેટાબોલિક રેટ. ઓકે, મેટાબોલિક રેટને શું કરે છે? રેગ્યુલેશન કરે છે. અને ડેફિશિયન્સીથી શું જોવા મળે છે? ગોઈટર, ક્રિટિનિઝમ એન્ડ મિક્સોડોમા નામનો ડિસીઝ કન્ડિશન જોવા મળે છે. આયોડિન ડેફિશિયન્સી જુઓ તમને અહીંયા દેખાય છે. ઓકે, ક્રિટિનિઝમ કઈ પ્રકારની ફિગર છે, મિક્સોડોમામાં શું થાય છે, અને ગોઈટર નામના 3 ડિસીઝ કન્ડિશન જોવા મળે છે. સાની ડેફિશિયન્સીના લીધે, આયોડિન ડેફિશિયન્સીના લીધે આ પ્રકારના ડિસીઝ કન્ડિશન જોવા મળે છે. હવે આપણે જોઈએ ઝીંક. હવે જોઈએ ફૂડ સોર્સિસ ઓફ ધ ઝીંક. સી ફૂડ, ઓકે, યસ્ટર્સ, લીવર, એગ્સ, મિલ્ક, વ્હીટ બ્રાન એન્ડ લિગમ્સ. ઓકે, આ બધા શું છે? સોર્સિસ ઓફ ધ ફૂડ. હવે ફંક્શનની અંદર આવશે ફોર્મેશન ઓફ કોલેજન, wound healing, taste acuity, essential of growth and immune reaction. આ બધા શું છે? ફંક્શન ઓફ ધ ઝીંક. ઓકે, હવે જો ડેફિશિયન્સી એન્ડ ટોક્સિસિટી. ઝીંકની ડેફિશિયન્સીથી શું જોવા મળે છે? ડ્વાર્ફિઝમ. તમને એક્ઝામ પૂછાય કે કોની ડેફિશિયન્સીથી ડ્વાર્ફિઝમ નામનું ડિઝીઝ કન્ડિશન જોવા મળે છે, અને નીચે બધા મિનરલ્સ આપેલા હોય તો શું આવશે? ડ્વાર્ફિઝમની અંદર ઝીંક આવશે. એનિમિયા, ઓકે, લોસ ઓફ એપેટાઇટિસ, સ્કિન ચેન્જ, ઇમ્પેર્ડ વુન્ડ હિલિંગ, ડિક્રીઝ ટેસ્ટ એક્યુટી. આ બધી શું છે? ડેફિશિયન્સીના લીધે આ બધા પ્રોબ્લેમ્સ જોવા મળે છે ઝીંકની ડેફિશિયન્સીના લીધે. જોઈએ આ પિક્ચરમાં દેખાય છે ડ્વાર્ફિઝમ કેવા પ્રકારનું જોવા મળે છે. સ્કિન લિઝન્સ. હવે જોઈએ આપણે ફ્લોરાઇડ. ઓકે, ફૂડ સોર્સિસ ઓફ ધ ફ્લોરાઇડ. ધ ફ્લોરાઇડેટ વોટર. ઓકે, વોટરની અંદર શું હોય છે? ફ્લોરાઇડ એમાંથી મળે છે, અને સી ફૂડમાંથી શું મળે છે? આપણને ફ્લોરાઇડ મળે છે. ફંક્શન ઇન્ક્રીઝ ધ રેઝિસ્ટેશન ટુ ધ ટૂથ ડીકે. ઓકે, ટૂથના ડીકેને શું કરે છે? અટકાવવાની માટે શું કરે છે? હેલ્પફુલ થાય છે. અને કોમ્પોનન્ટ ઓફ ધ બોન એન્ડ ટીથ. ઓકે, બોન અને ટીથના બંધારણની અંદર બી જોડાયેલું હોય છે. ડેફિશિયન્સી એન્ડ ટોક્સિસિટીના જો ટૂથ ડીકે, પોસિબલી ઓસ્ટિયોપોરોસિસ બી થઈ શકે છે. ટોક્સિસિટીના ફ્લોરોસિસ, ડિસ્કલરિસ ઓફ ધ ટીથ એન્ડ મોટલિંગ જોવા મળે છે. જો ફ્લોરોસિસ